मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी ओ राम आएंगे, आएंगे, राम आएंगे, राम आएंगे, राम आएंगे, राम आएंगे, ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। अगर आ गई तो क्या करना है? ओ राम आएंगे तो अंगना सजाऊंगी, राम ओ राम आएंगे तो अंगना सजाऊंगी, राम आएंगे तो दीप जला के दिवाली मैं मनाऊंगी, दीप जला के ओ दीप जला के दिवाली
પ્રમુખશ્રી, બંને નરોડા પ્રમુખ અને મંત્રીશ્રી સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશો પ્લીઝ. આદરણીય શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ અને ડેરી, ભારત સરકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો આપણા માટે ખૂબ આનંદની વાત છે. આપણે પુનઃ જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીશું. ઝડપથી કાર્યક્રમને આપણે શરૂ કરીશું. સમયના ગુમાવતા વિનંતી કરીશ, વસંતભાઈ છાબિયા, આપ આવેલા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરશો. શ્રી વસંત છાબિયા, રમસી કંપા. હલો. હલો. નમસ્તે. એક આપણે જય ઘોષ બોલાવી લઈએ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, ઉમિયા માત કી જય. નમસ્કાર સાહેબ. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા રજત જયંતિ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે આ પાવન પ્રસંગે આપણી વચ્ચે અત્રે ઉપસ્થિત માનનીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી, આપણા લોકલાડીલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાહેબ, કનુભાઈ પટેલ સાહેબ મોડાસા, આપણા સમાજના પ્રમુખ શ્રી જગદીશભાઈ શામજીભાઈ પટેલ, જયંતિભાઈ મણિભાઈ પોકાર, સામાજિક અને રાજકીય અગ્રણી તલોદ, કલ્પેશભાઈ ડાયાભાઈ પટેલ, મહેશભાઈ નાનજીભાઈ છાભૈયા, આપણા અહમદપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને રામસી કંપાના વતની એવા પ્રેમીલાબેન રતિલાલ છાભૈયા, મંચસ્થ સૌ મહાનુભાવો અને અમારા આમંત્રણને માન આપીને દૂર દૂરથી પધારેલા સૌ આમંત્રિત મહેમાનો, આપનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. આમ તો રૂપાલા સાહેબ એટલે બહુ મોટી હસ્તી છે. અમને છેલ્લે સુધી પ્રયત્ન કર્યા ત્યાં સુધી એમ લાગ્યું કે સાહેબ કદાચ નહીં આવે એમ, પણ સાહેબ તો પેલું આપણે કહીએ છીએ ને કે આપણો સમાજ એટલે એવો સમાજ કે ખોટ ખાઈ લે પણ ખોટી ના થાય, એવો સમયબદ્ધ ચાલવાવાળો આ સમાજ. પણ આપણા કરતાં સાહેબ થોડા સવાયા સમયબદ્ધ ચાલ્યા, અને એ બદલ હું સાહેબનું ફરીથી સ્વાગત કરું છું. 1995માં સાહેબશ્રી આપની અમારી ગાથા નાની ટૂંકમાં કહી દઉં. જે વખતે હું પણ ત્યાં હાજર હતો, અમે પણ ત્યાં અમારી કામની નિકાલ માટે ફરિયાદ લઈને આવેલા કે સાહેબ અમારું આ એક ગામ એવું છે કે આજુબાજુના દરેક ગામને પીવાના પાણી માટે ગુજરાત પાણી પુરવઠા યોજનામાંથી સમાવેશ કરીને પાણી પૂરું પાડવામાં આવે છે, અને અમારો કંપો એક જ એવો છે કે જે નો સોર્સમાં મૂકી દીધેલો છે. એટલે નો સોર્સ ભગવાને મૂક્યો છે, સરકારના ખાતામાં નો સોર્સ નથી. એટલે અમે એના માટે ખૂબ પ્રયત્ન કર્યા, અને સાહેબ જોડે અમે 2 વખત ગયા. એક વખત ગયા એટલે સાહેબે તો અમને કહી દીધું, જાઓ તમે કાણું કરી નાખો પાઇપમાં અને લઈ જાઓ પાણી, પીઓ, પીવાનું પાણી છે ને, શું કરવા ડરો છો કે હું બેઠો છું ને કે. એટલે સાહેબે અમને ખૂબ ખૂબ હિંમત આપેલી. હું એ વખતે હાજર જ હતો, અને અમે પાછા અહીં આવ્યા તો અધિકારીઓએ અમને પાછા બીવડાયા કે સાહેબે તો કીધું છે પણ તમને ક્યાંક હેરાન થશો, તમે આવું કરાય નહીં કોઈ દિવસ, આ તો ગુનો કહેવાય, આમ છે તેમ છે, બીવડાયા. અમે ફરી પાછા સાહેબ પાસે ગયા તો સાહેબે તરત જ પૂછ્યું, કાણું કરીને આવ્યા, પાઇપ જોડીને આવ્યા છો? અમે કીધું ના સાહેબ, કીધું આ તો અધિકારીઓ. આમ અરે કોણ અધિકારી છે, લાવો ફોન કરું. અને સાહેબે તરત જ એમ કહી દીધું કે આ કંપાવાળાને પીવાના પાણીની સગવડ થઈ જ જવી જોઈએ,
ફરીથી આ કંપાવાળા અહીં આવવા ના જોઈએ. અને સાહેબ, આપના પ્રેમથી અમે બધાએ એ વખતથી પાણી પીતા થયા છીએ. અને પછી આપણી સરકાર દ્વારા અહીંયા થોડાક જ લગભગ 500 મીટર દૂર આપણી એસકે2 યોજનાની પાઇપલાઇન અહીંથી પસાર થઈ રહી છે. અને એ એસકે2 પાણીની પાઇપલાઇન જે છે એમાંથી અમારું ખાંડેડા તળાવ ભરાય છે. અને વાઘા કોતરડામાં બધે પાણી છે, કૂવા બધા રિચાર્જ થઈ ગયા છે. એટલે ખેતી માટે પણ અમને ખૂબ સારી સગવડ મળી છે. એ બદલ આપ સૌનો અને સરકારશ્રીનો પણ હું આભારી માનું છું અને આપ સાહેબનું ફરી સ્વાગત કરું છું. સાહેબ, અમે અહીં 2 કાર્યક્રમ, આ રજત જયંતિ મહોત્સવની સાથે સાથે નિયાણી એટલે ગામની દીકરી કે બહેન કે ફઈ હોય એ નિયાણીને અમે દાન ભેટનો કાર્યક્રમ, એમનું સ્વાગત અને માવતર એટલે 65 વર્ષથી ઉપરના જે કોઈ વ્યક્તિ હોય એમનું આપણે સ્વાગત કરવાનો કાર્યક્રમ પણ અહીં રાખેલ છે જ. એટલે એ 3 કાર્યક્રમ એની આપને હું ખાલી જાણ ખાતર કહું છું. તો આપ અહીં પધાર્યા છો, આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. બહુ સમય લેતો નથી, પણ જેમના નામ રહી ગયા હોય, બોલવાનું રહી ગયું હોય, નિયાણી દીકરીઓ, ફઈઓ, ગામના વડીલો, બહેનો, બધા જનું હૃદયપૂર્વક દિલથી રામસિંહ કંપા ગ્રામજનો, ભગવતી યુવક મંડળ અને મહિલા મંડળ વતીથી હું સ્વાગત કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર વસંતભાઈ આપનો. આભાર સાહેબ આપનો. હવે પુષ્પથી આપણે સ્વાગત કરીશું. ફુલહાર, શાલ અને સ્મૃતિચિહ્ન આપીશું. આદરણીય શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબને હું વિનંતી કરીશ, મુકેશ છાબિયા, વસંત ધોળુ અને ભરત ધોળુ આપ આવો અને આદરણીય મંત્રીશ્રીનું આપ ફુલહાર, શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી અને અમારા સૌની લાગણી આપ વ્યક્ત કરશો. વસંતભાઈ, મુકેશભાઈ અને ભરતભાઈ. જોરદાર તાળીઓથી વધાવી લઈશું આપણે. ભારત માતા કે સ્વર્ણિમને સતવારે ચાલ કડવા પાટીદાર સમર્થ પાટીદાર. સ્વર્ણિમને સતવારે ચાલ કડવા પાટીદાર સમર્થ પાટીદાર. સ્વર્ણિમને સતવારે ચાલ કડવા પાટીદાર સમર્થ પાટીદાર. સ્વર્ણિમને સતવારે ચાલ કડવા પાટીદાર. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. આપનું સ્થાન આપ ગ્રહણ કરશો. ધન્યવાદ સાહેબ. બાયડ માલપુર વિધાનસભાના યુવાન ઉત્સાહી ધારાસભ્ય શ્રી ધવલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા સાહેબનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. જીતેન્દ્ર છાબિયા અને પંકજ પુકાર આપ ફુલહાર અને શાલ આપીને એમનું સન્માન કરશો. શ્રી ધવલસિંહ ઝાલાનું સન્માન કરશે જીતેન્દ્ર છાબિયા અને પંકજ પુકાર. સ્વર્ણિમને સતવારે ચાલ કડવા પાટીદાર સમર્થ પાટીદાર. સ્વર્ણિમને સતવારે ચાલ કડવા પાટીદાર સમર્થ પાટીદાર. સ્વર્ણિમને સતવારે ચાલ કડવા પાટીદાર સમર્થ પાટીદાર. સ્વર્ણિમને સતવા જી ધન્યવાદ. ત્યારબાદ કનુભાઈ પટેલ, કનુભાઈ રવજીભાઈ પટેલ મોડાસા, પ્રભારી મહેસાણા જિલ્લો અને પ્રદેશ કારોબારી સભ્ય કનુભાઈને વિનંતી કરીશ આપ આગળ આવો અને આપનું સન્માન કરવા માટે વિનંતી કરીશ અશોક છાબિયા અને ભરતભાઈ છાબિયા. ઝડપ કરશો આપણે. સ્વર્ણિમને સતવારે ચાલ કડવા પાટીદાર સમર્થ સ્વર્ણિમને સતવારે ચાલ. કનુભાઈ સાહેબ આપણા પાટીદારનું ગૌરવ છે અને સૌને સાથે લઈને ચાલવું
અને ખૂબ મિતભાષી અને એમની પાસે નવું નવું આપણને જાણવા મળે એવા આદરણીય કનુભાઈનું આપણે સન્માન કરીએ. જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણે. કનુભાઈ ખૂબ ખૂબ આભાર. અને અહીંયા ઉપસ્થિત છે એસપી સાહેબ શ્રી સંજયભાઈ ખેરાત સાહેબ, આપ ઉપસ્થિત છો તો આપને પણ વિનંતી કે આપ ઊભા થશો અને આપનું સન્માન કરશે નિશાંત છાભૈયા અને હિતેશ દિવાણી. એસપી સાહેબ, અરવલ્લી જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ આદરણીય શ્રી સંજય ખેરાત સાહેબ. બાકી બધા જ મહેમાનો આપણા માટે માનનીય છે, વંદનીય છે, પણ સમયના અભાવે આપણે એ કાર્યક્રમને ટૂંકાવીએ છીએ. આપ મંચસ્થ સર્વેનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. અને હવે હું વિનંતી કરીશ આદરણીય રૂપાલા સાહેબને, સાહેબ આવો અને આપણે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકીશું. આપણે કાર્યકર્તા મિત્રો આવી અને મીણબત્તી પેટાવી અને આદરણીય રૂપાલા સાહેબ, કનુભાઈ, ધવલસિંહ ઝાલા સાહેબ, કલ્પેશભાઈ, જયંતિભાઈ, મહેશભાઈ, અશ્વિનભાઈ, હરિભાઈ, અપાવો પ્લીઝ કમ ફોરવર્ડ. આપણે આ ગાળવીશું અને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકીશું. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન બિપિનભાઈ પટેલ કતલાલ, શહેર પ્રમુખ ભાજપ, અને સોમલ ઇન્સ્ટિટ્યુશન પ્રમુખ, આપ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. બિપિનભાઈ. શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. ત્યારબાદ દીકરીઓ સ્વાગત ગીત માટે તૈયાર રહે. દીકરીઓ પોતાનું સ્થાન ગ્રહણ કરો આગળ. મીરા, જીયા, માહી, યશવી, ઓમી ને ધ્વનિ. બરાબર બેટા, એ જ નામ ને? ઓકે, આવી જાઓ. ખૂબ ખૂબ આભાર. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને આપણે ખુલ્લો મૂક્યો છે અને હવે આપણી દીકરીઓ એમની લાગણી એક્શન સોંગ દ્વારા રજૂ કરશે. તો આવો, ચાલો બેટા, ચાલુ કરી દઈએ આપણે. सोने उड़ा सूरज उड़ियो और चारों मेर हुई झिलमिलाट ते आया मारा पावड़ा के स्वागत करावे हिसाब. सजनी राहे मंगल गावे मनूप जी फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे वनूप वन अभिनंदन करता छाई घटा पनियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे. आयो रे शुभ दिन आयो रे. आयो रे शुभ दिन आयो रे.
ખૂબ સરસ દીકરીઓ એમની લાગણી વ્યક્ત કરી. ધન્યવાદ. કાર્યક્રમને આગળ વધારતા વિનંતી કરીશ બાયડ માલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબને આપ આવો અને ટૂંકમાં આપનું પ્રવચન આપશો. શ્રી ધવલસિંહ ઝાલા. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન મંદિર રામસી કંપા આયોજિત અને પ્રાણ પ્રતિષ્ઠા રજત જયંતિ મહોત્સવ અંતર્ગત અહીં ઉપસ્થિત આપણા કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ, ખરેખર તો એમને સાંભળવા એટલે તમે બધાએ સાંભળ્યા તો હશે જ, પરંતુ મેં જેટલી વખત સાંભળ્યા જેટલી વખતે બીજું બધું ભૂલી જઈએ છીએ ને એમને સાંભળવાની એટલી બધી મજા આવે. એમની વાણીમાં ખરેખર એટલું સુંદર વાણી એમની, અને એમના જે કહેવાય ને કે એની વાતમાં, સાહેબની વાતની અંદર હંમેશા કંઈક દ્રષ્ટાંત હોય, અને દ્રષ્ટાંત જીવનને કંઈક પરામર્શ તરફ લઈ જાય, જીવનની અંદર કંઈક ઉતારવા માટેનું હોય. એવા માનનીય રૂપાલા સાહેબ, કનુભાઈ, અહીં ઉપસ્થિત મંચિત બધા જ કચ્છ કડવા પાટીદાર સમાજના સર્વ આગેવાનો, આજુબાજુથી પધારેલા ગ્રામજનો, માતાઓ, બહેનો, અને જે અહીંયા ગુરુવંદના અંતર્ગત મારી માતાઓનું જે અહીંયા વંદન કરવાનું, જે હમણાં 99 વર્ષ અને દાદાનું એમ કહેવાય એમનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું, તમામનો પહેલાં તો આભાર માનું છું. પહેલાં તો આ ગામ સાહેબ મારું ગામ એટલે કહેવાય કે બાજુમાં જ મારું ગામ, તળાવ તો અમારા બધાનું એક જ છે, અને એક જ તળાવમાંથી બધા પાણી પીએ છે. પરંતુ સાહેબ ફરક એટલો છે કે આ બધા ભારતીય જનતા પાર્ટી સાથે સાહેબ વર્ષોથી જોડાયેલા છે. એટલે એમના બધા વતી મેં તો સાહેબ એક વખત કોંગ્રેસમાંથી લડ્યો, એક વખત ભાજપમાંથી લડ્યો, અને એક વખત અપક્ષ લડ્યો. સાહેબ આ સમાજ એ અંદર જાય ને, એમના સમાજનો પણ ઉમેદવાર હોય, અને સાહેબ બૂથની અંદર મત આપવા જાય ને સાહેબ, એટલે કમળ સિવાય બીજું કશું જ દેખાતું નથી. એટલે આપે જે એમના કામ કર્યા એવા અમે પણ દ્રષ્ટાંતો આપતા હોઈએ છીએ. અને હંમેશા હું તો સાહેબ પડોશમાં હતો ને આ બૂથમાં મને સાહેબ 0 મત મળ્યા છે, તમામ મત ભાજપને મળ્યા છે. અને પરંતુ આનંદ થાય, આનંદ એટલે થાય કે તમે બધા દિલથી, હું ભાજપ સાથે જ હતો અને છું, પરંતુ મારી લડાઈ સાહેબ આખી આ વિસ્તારની અલગ હતી. કારણ કે મારી સામેનો ઉમેદવાર જે બાજુ જાય ને એની વિરુદ્ધ દિશામાં મારે જવું પડે એવી પરિસ્થિતિ જ છે. 2017માં મારી પરિસ્થિતિ એવી જ હતી કે મારી ઈચ્છા હતી કે ભારતીય જનતા પાર્ટીમાંથી ઇલેક્શન લડું, પરંતુ પરિસ્થિતિ એવી હતી કે મહેન્દ્રસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, એટલે મારે સાહેબ પછી કોંગ્રેસમાંથી લડવું પડ્યું. કારણ કે મારો પન્નો ટૂંકો પડે સાહેબ, ત્યાં સુધી હું પહોંચી ના શકું. પરંતુ સાહેબ એટલું કહું આપને, આપ કેન્દ્રીય મંત્રી છો, આ કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો કંઈક કામ લઈને આવે તો મારી આપને પણ વિનંતી છે કે જેમ ભૂતકાળમાં કામો કર્યા છે, આ ભારતીય જનતા પાર્ટીના તમામ મતદારો છે અને કાર્યકર્તાઓ છે સાહેબ, ક્યારેય નિરાશ થઈને પાછા ના આવે એવી આપને વિનંતી કરું છું. બીજું કે ખૂબ સુંદર આપનું આયોજન અને સમયસર, અને સાહેબ તો સમયમાં એમના કરતાંય આપણા બધા કરતાંય ચડિયાતા નીકળ્યા છે. કારણ કે 3 વાગ્યાનો સમય હતો ને સાહેબ 3 વાગ્યા કરતાં પણ પહેલાં આવી ગયા છે. બહુ વધારે નથી કહેતો, પરંતુ સાહેબને સાંભળવાનો લાવો ખૂબ અનેરો હોય છે. બસ મારી વાતને વિરામ આપીશ, અને જે મને અહીંયા બોલાયો છે રામસિંહ કંપા અને આજુબાજુથી પધારેલા તમામ કાર્યકર્તાઓનો, કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનોનો આભાર માનું છું. બસ એટલી આશા રાખું છું, એક વખત 2 હાથ આમ તાકાતથી મુઠ્ઠી વાળીને મારી બહેનો, મારા વડીલો અને યુવાન સાથી મિત્રો એક વખત જોરદાર ભારત માતા કી જય આપણે બોલીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, માતરમ માતરમ, માતરમ માતરમ. આભાર. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.
ધવલસિંહ ઝાલા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. વિનંતી કરીશ આદરણીય કનુભાઈ પટેલ પ્રસંગ અનુરૂપ આપનું ઉદ્બોધન આપશો. શ્રી કનુભાઈ પટેલ. રામ રામ બધાને. ફરીથી રામ રામ બધાને. જેમને જોવાથી આનંદ થાય, ધવલસિંહે કહ્યું એ પ્રમાણે સાંભળવાથી આનંદ થાય, જેમને મળવાથી પોતિકાપણાનો ભાવ પેદા થાય, આવા આપણા જ પોતિકા, કિસાન રત્ન, કિસાન પુત્ર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનની પ્રદેશની જેમણે ધુરા સંભાળી હતી, ગુજરાત પ્રદેશમાં અલગ અલગ ખાતાઓ જેમણે સંભાળ્યા હતા, અને અત્યારે સમગ્ર 140 કરોડની જનતાની ચિંતા જેમણે કરવાની છે, સમગ્ર ભારત વર્ષની જવાબદારી જેમની છે, આવી મોટી જવાબદારી હોવા છતાં આપણા સમાજના આવા નાના પ્રસંગની અંદર જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા આદરણીય શ્રી રૂપાલા સાહેબ, જેને આપણે સાંભળ્યા કહે છે ને સમય માણસને ઘડતો હોય છે, એમ હવે વર્તમાન જે દિલથી, દિમાગથી, દેહથી આપણી સાથે છે અને આ વિકાસ જિલ્લાને, તાલુકાને વિકાસની જેમની જવાબદારી છે એવા ધવલસિંહભાઈ, આપણા સમાજના પ્રમુખશ્રી, આપણા જિલ્લામાં જેમની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી છે એવા રૂપાલા સાહેબ, જેમ કિસાન પુત્ર છે, પોતે IPS હોવા છતાં જનરલી મારો, તમારો, બધાનો આપ સૌનો એક અનુભવ છે કે માણસને જ્યારે ખાખી વર્ધી આવતી હોય છે ત્યારે સંવેદના જતી રહેતી હોય છે, છતાં 2.5 વર્ષથી આપણા જિલ્લાની અંદર છે, ખૂબ સંવેદનશીલ ખેડૂત તરીકે પહેચાનવામાં, કે મેરે પિતાજી બી ખેડૂત હે, આવી જેવી જે લોકો જે આઈડેન્ટિટી કહે છે, અને આ કંપાએ આમંત્રણ આપ્યું, આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા શ્રી સંજય ખરાદ સાહેબ. આપણે બધા જ કિસાનો છીએ અને આ કિસાનોના હિત માટે જ્યારે માધવસિંહ સોલંકીની સરકાર હતી ત્યારથી આ કિસાનોને ભેગા કરવા, કિસાનોના પ્રશ્નને યોગ્ય રૂપમાં મૂકવા, અને એના પછી પણ અમરસિંહની સરકાર આવી ત્યારે વિશેષ રીતે લોકો પાસે મૂકવા સંઘર્ષ માટે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા આપણા જ માનનીય મગનભાઈ પટેલ, સમાજના અગ્રણીઓ, આપ સૌ સમાજના વડીલો, માતાઓ, સૌને મારા પ્રણામ. ધવલસિંહભાઈ કહ્યું એ પ્રમાણે આપણે બધા જ સાહેબને સાંભળવા માટે ઉપસ્થિત થયા છીએ, અને આટલી મોટી મેં કહ્યું એમ જવાબદારી હોવા છતાં આપણી વચ્ચે આવ્યા છે, ત્યારે આ કંપાઓ વિશે સહેજ સાહેબને કહી લઉં કે ધવલસિંહભાઈએ કહ્યું એમ સાહેબ કે ભૂતકાળમાં જનસંઘથી કરીને વર્તમાન ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યાર સુધી જો વિચારધારાથી કરીને સમગ્ર રીતે જોડાયેલા છે, એમાં કુરબાન થયા છે, આવા લોકો જ્યારે ચૂંટણી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભાનો ઉમેદવાર એ એવું વિચારતો હોય છે કે કંપામાં જવાની જરૂર નથી, કારણ કે એ વોટ તો મને મળવાના છે. એ વખતે એ આવતો હોતો નથી, જીતી ગયા પછી પણ એ વિચારતો હોય કે ત્યાં તો જવાની જરૂર નથી. એટલે આમ કરીને સતત લગભગ 500-550 કંપાઓ આ ખેડા જિલ્લા, સાબરકાંઠા, અરવલ્લીની અંદર છે સાહેબ. ત્યારે આવા સમયની અંદર આપે ભૂતકાળની અંદર આ ગામ જ્યારે તરસ્યું હતું, અને એ વખતે હાચા આપ આ સમાજના બેલી છો, અને એ રીતે આપે પાણી આપ્યું, ત્યારે આ કંપો ઈચ્છતો હતો કે સાહેબનું ક્યારેક સન્માન કરીએ. અને કંપાના મિત્રો, યુવાનોને એવું હતું કે સાહેબ તો આટલા મોટી જવાબદારી છે, આપણે દિલથી એમનું સન્માન કરવું છે, ઋણમુક્ત થવું છે, સાહેબ આવશે કે નહીં. અને આવા સમયની અંદર, આટલી વ્યસ્તતાની અંદર હમણાં પણ સાહેબને પૂછ્યું કે સાહેબ અહીંથી આપ ક્યાં જવાના છો, તો 6 વાગે નડ્ડા સાહેબ સાથે મિટિંગ છે, રાત્રે જુનાગઢ જવા નીકળવાનું છે.
એટલે હવે વ્યસ્ત સમયમાં આજે હું મહેસાણા જિલ્લાના પ્રભારી તરીકે મારી જવાબદારી છે, મારા જિલ્લામાં હતા, ત્યાંથી બપોરના સીધા એ જમીને સીધા અહીંયા આવ્યા છે. આટલા વ્યસ્ત હોવા છતાં આ સમાજ જ્યારે, એક સમાજનો હું પણ અંગ છું, ત્યારે સમાજ સાહેબ કેટલા ચિંતિત છે એની એક નાની વાત કરી લઉં. કારણ કે મગનભાઈ પણ જ્યારે અહીંયા છે અને સાહેબ પણ અહીંયા છે. સાહેબ જ્યારે પ્રાંતના અધ્યક્ષ હતા અને આપણે બધા જાણીએ છીએ એ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. ભૂતકાળની અંદર કિસાન સંઘે ખૂબ સંઘર્ષ કરેલા. મેં કહ્યું એમ માધવસિંહ હોય, અમરસિંહ હોય, અને કંઈ પણ તકલીફ પડે ત્યારે એ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર થયા પછી ખેડૂતોનો પ્રશ્ન તો રહેતા જ હોય છે. કારણ કે અલ્ટિમેટલી કંઈ પણ નિયમો પાસ કરવાના હોય તો સરકારે અધિકારીઓ પાસે કરાવવા પડતા હોય છે. ત્યારે સતત સંઘર્ષ ચાલતો હતો. ત્યારે સાહેબને એક કાર્યકર્તા તરીકે મળવા જવાનું થયું. ત્યારે સાહેબે મને કહ્યું કે કનુ, જરા ત્યાં તાલુકામાં મગનલાલ છે, એમને જરા કે સંઘર્ષ તો ભૂતકાળમાં આપણે બહુ કર્યો, હવે સરકારમાં પણ આપણા છે, સંગઠનમાં પણ આપણા છે, થોડીક રાહ જુએ અને ચોક્કસ આજ નહીં તો કાલ થશે, જરા સંવાદથી આગળ વધીએ. એટલે સાહેબે મેસેજ સંવાદ માટેનો, કિસાનો દુઃખી ન થાય એના માટેનો. બીજી વાત આપને કરું કે સંગઠનમાં હોવાના નાતે સાબરકાંઠા જિલ્લાની એક ચૂંટણી હતી. સાહેબ પાર્ટીના અધ્યક્ષ હતા. એ વખતે ચૂંટણીના કુલ મળીને મતો કોના છે એની જનરલી વાત ચાલતી હતી. ત્યારે પાર્ટીના અધ્યક્ષશ્રી જ્યારે સમાજમાં કોના કોના વોટ છે એ વાત, એ વિવરણ કરતા હતા. ત્યારે આના આટલા, આના વોટ આટલા, આના આટલા વોટ. પછી પેલા જિલ્લાના પ્રમુખે એવું કહ્યું કે સાહેબ કડવા પાટીદારોના આટલા વોટ. પછી અધ્યક્ષે કહ્યું કે કચ્છ કડવા પાટીદારના આટલા વોટ. સાહેબે એક પણ ક્ષણ ગુમાયા વગર સમાજ જ્યારે અત્યારે એક વિઘટન તરફ જઈ રહ્યો છે ત્યારે સાહેબે તરત જ પેલા પ્રમુખને રોક્યો કે ભાઈ આ બંને એક ના કહેવાય. આખી ગુજરાતની જવાબદારી છતાં પણ કડવા પટેલ અને કચ્છ કડવા પટેલ આ એક જ કહેવાય એવું સાહેબે તરત જ અધ્યક્ષશ્રીને ટોક્યા, રોક્યા. આવા રૂપાલા સાહેબ જ્યારે આપણી વચ્ચે આવો એક નાનો પ્રસંગ છે ત્યારે એ આવ્યા છે, ત્યારે સમાજના પણ હું એક અંગ તરીકે આપણે બધા માટે. અને ત્રીજી વસ્તુ એવી કે સાહેબ જ્યારે પણ પ્રવાસમાં કચ્છમાં જતા હોય ત્યારે પણ આપણા પાટીદાર સમાજના ઘરે બને ત્યાં સુધી, અરવલ્લીમાં આવ્યા હોય તો પણ કોઈને કોઈ કંપાની અંદર ભોજન લેવાનું હોય, સાબરકાંઠામાં ગયા તો ત્યાં ભોજન લેવાનું હોય. આ રીતે કંઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે એ આપણી સમાજને હંમેશા મહત્ત્વ આપતા આવ્યા છે. અને આજ પણ આપણા બધાનું મહત્ત્વ સમજીને આપણી વચ્ચે આવ્યા છે. આવા રૂપાલા સાહેબને હવે હું પણ સ્ટેજ આપીશ અને આપ બધા વતીથી હું પણ એમનો ઋણ સ્વીકારીશ, એમનો આભાર માનીશ. થેન્ક યુ રૂપાલા સાહેબ. આવો આપ બધા આપનો ઇંતજાર કરે છે. થેન્ક યુ સર, થેન્ક યુ. ધન્યવાદ કનુભાઈ. હવે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ માત્ર 3 મિનિટની છે કે આ કંપાએ કે આ વિસ્તારે જે સંઘર્ષ કર્યો હતો સાહેબ, એ ફિલ્મ હવે આપણે સૌ માત્ર 3 મિનિટને નિહાળીશું અને પછી હું આપને આમંત્રિત કરીશ. યાનો ઉકેલ લાવવા માટે કરે સમસ્યાનો ઉકેલ લાવવા માટે કરેલ મથામણ. ગામની સ્થાપના સમયે પીવાના પાણીની ખૂબ જ અછત હતી. કૂવાની કોઈ સગવડ ન હોવાથી શરૂઆતમાં ઉત્તર દિશામાં આવેલ ખાનેડા તળાવમાંથી પાણી લાવીને વાપરતા. હાલમાં જ્યાં ગામ વસેલ છે ત્યાં વસવાટ પહેલા સ્વપરિશ્રમથી 70 ફૂટ ઊંડો કૂવો તૈયાર કર્યો. ઈસવીસન 1957-58માં ગામના આ કૂવાને 105 ફૂટ સુધી ઊંડો કર્યો તથા તેમાં જ કૂવાના તળથી 180 ફૂટ ઊંડો બોર કર્યો, જેમાં સરકારની સહાય મળી, પરંતુ પૂરતા પ્રમાણમાં પાણી નસીબ ના થયું. ઈસવીસન 1963માં ગામમાં વારી ગૃહ બનાવ્યું. પાણી મેળવવા પૂર્વ દિશામાં મોગરામાં 1974-75માં સરકારી સહાયથી
તેમજ 1979-80માં ઉત્તરે ખાનેડિયા વાંઘામાં 80 ફૂટ ઊંડો કૂવો કરી આડા ઊભા બોર કર્યા, છતાંય સંતોષકારક પાણી ના મળ્યું. ઈસવીસન 1988માં મેવડિયા વાંઘામાં પાકો કૂવો કર્યો, છતાં પાણી પૂરું થઈ ન શક્યું. હારી થાકીને ઈસવીસન 1992માં સરકારની નો સોર્સ યોજના હેઠળ શ્રી જયંતિલાલ ત્રિવેદી સાહેબની સલાહ મુજબ ગામ લોકોએ સરકારી પાણી મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા, જેમાં તે વખતના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા તથા ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણના મુખ્ય સહકારથી તારીખ 5/7/1995ના રોજ સાઠંબા જૂથ પાણી પુરવઠા યોજનામાંથી ગામ લોકોને પીવાનું પૂરતું પાણી મળી શક્યું. આમ લગભગ 60 વર્ષના સંઘર્ષ પછી પાણીની તરસ छिपाई. 2016 ગામની સીમમાં નર્મદા પાઇપલાઇનની નિશાનીવાળી ખીંટીઓ લાગી અને 2018માં એક ઐતિહાસિક પળ આવી. બપોરના 2 કલાકે નર્મદા મૈયાના પાણીની ખાનેડા તળાવમાં પધરામણી થઈ. આમ ખેતી માટે વર્ષો જૂની પાણીની ભૂખ દૂર થઈ. સ્થાપના સમયે પાણી માટે ટળવળતા વડીલોએ કલ્પના પણ નહીં કરી હોય કે ભર ઉનાળે વાંઘો વહેતો હશે અને દરેક ખેતરમાં પાઇપથી પાણી જતું હશે. આ પાઇપલાઇનને ગામની સીમમાંથી કઢાવવાના ગામના આગેવાનોના પ્રયાસોને જેટલો ધન્યવાદ પાઠવીએ તેટલો ઓછો છે. તેઓની રાજકીય ગુને અને ગામના વડીલો માટે સદાય ઋણી રહેશે. ખૂબ ખૂબ આભાર સાહેબ. આદરણીય રૂપાલા સાહેબ, આપને એક વાત યાદ કરાવી દઉં સાહેબ કે 1995માં આપ જ્યારે જળ સંપત્તિ મિનિસ્ટર હતા ત્યારે આવો જ એક ધનસુરા તાલુકાનો નાનકડો કંપો, નાનુપરા કંપો, જે મારો કંપો છે, એ કંપાની અંદર અનુશ્રવણ તળાવનું ખાતમુહૂર્ત સાહેબ આપના હસ્તે કરવામાં આવેલું. 32 લાખની માતબર રકમ એ વખતે ખર્ચાયેલી. આજે પણ એ તળાવમાંથી 700 એકર જમીનમાં સિંચાઈ થઈ રહેલી છે સાહેબ. એ અમને યાદ છે, આપને તો કદાચ યાદ હશે જ. તો હું વિનંતી કરીશ આદરણીય રૂપાલા સાહેબ, કેબિનેટ મિનિસ્ટર પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ અને ડેરી, ભારત સરકાર, આપને સૌને માર્ગદર્શિત કરે. શ્રી રૂપાલા સાહેબ. રામ રામ. ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરની રજત જયંતિ પ્રસંગે ખૂબ સુંદર મજાના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી ધવલસિંહભાઈ, મુરબ્બી શ્રી કનુભાઈ, આદરણીય જગદીશભાઈ, સમાજના આપણા પ્રમુખશ્રી, કિસાન મોરચાના અમારા ખૂબ કર્મઠ કાર્યકર્તા આદરણીય મગનભાઈ, જયંતિભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, આપણા એસપી સંજય ખરાતજી, મહેન્દ્રભાઈ પટેલ ધોલપુર કંપાવાળા. મારા હાથે અનાયાસે મને અત્યંત લાભ મળ્યો વડીલને સન્માન કરવાનો. આદરણીય હંસરાજભાઈ જેઠાભાઈ પટેલ, માતા મરઘાબેન, આ બંનેના ચરણોમાં મારા નમ્ર પ્રણામ. મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, વાલા ભાઈઓ અને બહેનો, અહીંયા ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આપણે મળવાનું થયું, પણ તમે નિયાણીઓનું પણ સન્માન કરવા માટેનો કાર્યક્રમ કર્યો છે. એ માટે હું કંપાના સૌ આગેવાનોને અભિનંદન આપું છું. ઘણા લાંબા સમય પછી દીકરીઓને કોઈ ગામવાળાએ સંભાળી હોય એવો પ્રસંગનો સાક્ષી થવાનો મને મોકો મળ્યો.
આ દીકરીઓ આપણને કોઈ દી ન ભૂલે, આપણે એને કોઈ દી કંકોત્રી ન લખીએ. પહેલી વખત હું મારી જાણ પ્રમાણે આપણા આ વિસ્તારમાં દીકરીઓને ભેટ સોગાદ આપીને સન્માનીને તેડાવવાનો એવો કાર્યક્રમ આ વિસ્તારમાં થયો હોય એવો મારી જાણનો આ પહેલો કાર્યક્રમ છે. એટલે તમને બધાને ફાટું ભરીને અભિનંદન. આ દીકરીઓ એટલે શું કહેવાય? એને દીકરી શબ્દ છે ને એ તો આપણે 12-13 વર્ષ સુધી વાપરીએ છીએ. કુમારિકા ત્યાં સુધી એ દીકરી કહેવાય, પછી બેન થાય, પછી માતા થાય, પછી ફૈબા થાય. આ બધા વિશેષણો એને લાગ્યા રાખે. પણ એ ગમે એવડી ઉંમરની થાય અને સાસરે વહી ગયા પછી ઘણી માતા બહેનોને તો 50-50 વર્ષે પાદર કોઈ દી પિયરના જોવાય ન મળે, એવા કહબા હાહારા મળે. એટલે ઘણી વખત દીકરીઓ દિશા ભૂલી જાય. અને આપણે તો પાછું કેવું કે દીકરીને ભૂલી જવી બહુ હેલી એમ. ભાઈ મરે ભવ હારીએ, બેની મરે દશ જાય, નાનપણમાં જેના માવતર મરે એને દશેય દિશાના વાહ વાય. આમાં લખ્યું છે કેટલું, ભાઈ મરે ભવ હારીએ. ભાઈ મરે તો ભવ હારી જાય, આખી જિંદગી આપણે હારી જાય. અને દીકરી મરે તો દીકરી મરે દશ જાય. એક દીકરી મરી જાય તો એ દિશાએ આપણે જવાનું બંધ થાય એમ. મામેરું હામેરું દેવા જવાનું કામ પૂરું થાય. કેવા આપણા સામાજિક માપદંડ કેવા છે એમ. દીકરીને વળાવી દીધી એટલે ભૂલી જ જવાનું એમ, અને આરામથી ભૂલી જાય. ખીહરને દી ખીસડો મોકલવાનું યાદ કરાવે તોય ભાભીને વાંકવું પડે. હા, એના ભાઈને એની બેન સાંભળી એમ. 2 રૂપિયાનો ખીસડો હોય નહીંતર, પણ અમારી બેનું અંગોળ થઈ જાય કે અમારા માવતરના ગામના 2 રૂપિયા એવા. આ દીકરીઓ સાસરવાટમાં રહેતી હોય અને એના દીકરા પરણી ગયા હોય પછી તો એનું ગામ ગણાય, પછી માવતરનું ગામ એનું ગામ ન ગણાય, પછી તો એનું ગામ ગણાય. એના દીકરાની ખેતીવાડી હોય, એના ખેતર હોય, એના માટેનું બધું વિચાર કરતી. પણ આ દીકરીમાં એક દિવસમાં પરિવર્તન કેવું આવે. એક જ દિવસ થયો હોય, પરણીને હાહેરે જાય અને બીજે દી ત્રીજે દી ઢગ કરીને આપણે તેડી આવીએ. હજી તો 2 દી પહેલાં જ આપણે વળાવી હોય અને બીજે દી ત્રીજે દી આવે હાહેરે આંટો મારીને 2 દિવસ જ રાત રોકાઈને આવી હોય. બીજે દિવસેથી એમ કહો, બાપુજી તમારે ત્યાં આવું, અમારે ત્યાં આવું છે. તમારે આ ગાડી આવી છે પણ અમારે ત્યાં આવી ગાડી છે, અમારે આવી ભેંસું છે, અમારે ત્યાં આવી. બધું તમારું કેન્સલ થઈ જાય. ને 2 દિવસમાં જે 10 એણે ન જોયું હોય, જે માણસોને કોઈ દી એણે ભાળ્યા ન હોય, એ અમારા થઈ જાય. અને એને પાળવા પોષવાનું કામ કરે એવી આ જગદંબાઓ જેવી દીકરીઓ. સાહેબ, અમારા બજેટ હાલતા હોય ને તો અમારા નાણાં મંત્રી શ્રીઓ બજેટ અંગેની વાતો કરતા હોય કે આ બજેટમાં અમે આટલી સહાય આપી છે ને આટલું સુધારા કર્યા છે ને આટલા ટેક્સ નથી લીધા, આટલી સહાય આપી છે વગેરે વગેરે. પણ સાચ અર્થમાં હિન્દુસ્તાનની અંદર બજેટની કોઈને સમજણ હોય તો એ અમારી માતા દીકરીઓને છે, બીજાને કોઈને બજેટની સમજણ નથી. આપણે તો બેઠા બેઠા ઓફિસમાં જીક્યા રાખતા હોય, 2 મોળી ને 1 ગળી ને 1 કોફી, આટલા ઓર્ડર આપે. 1 આરે આવે 3 એવાના, 2 ગળી, 1 મોળી, 1 કોફી. ઓર્ડર આપ્યા જ રાખે. કોઈ દી પૂછ્યું છે શાખાના ડબલામાં શા છે કે નહીં, ખાંડ છે કે નહીં? એવું કોઈ દી પૂછ્યું નથી. પૂછ્યું નથી. આ બાજુ બેઠા બેઠા દાંત કાઢે છે ને હવે યાદ આવે છે કાળું કાપડ પૂછ્યું તો. ઘરમાં હોય કે ન હોય, હજી સુધી ગમે તેવી ભાંગલી તૂટલી ઓફિસમાં બેઠા હોય,
વરસાદ આવી ગયો હોય તો ચૂવા થાય એવી ઓફિસ હોય, એમાં બેઠા હોય મહેમાનને લઈને. ત્યાં આવીને અમારી માતા બહેનોએ કોઈ દિવસ એવું નથી કીધું કે ખાંડના ચાના ડબલા ખાલી છે, મહેમાનને ગમે ત્યાં લઈ જાઓ. એવું કીધું નથી હજી સુધી ક્યારેય. આવું સાંભળવા નથી મળ્યું. કાળ હોય, દુકાળ હોય, ગરીબી હોય, ઘરમાં હોય કે ન હોય, એ અમારી માતાઓ આડોશ પાડોશમાં જાય, એના વાટકી વ્યવહારે ઉછીનું લઈ આવીને પોતાના હાડલાની અંદર હંતાડી અને તમને પીરસી અને અમારી આબરૂને હાંચવા. એવી નિયાણીઓ હાયરે ગયું હશે, આ કંપામાંથી તમે હેતે વળાવ્યું હશે, પાદર સુધી વળાવાઈ ગયા હશો, એને સંભાળીને તેડાવી. એટલા માટે હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું. એ 50-60 વર્ષના સાસરવાસ થાય પછી એ સીમમાં આંટો મારવા નીકળ્યા હોય, મોટી ઉંમરના માડી, અને વાદળી ચડે તો એ ડોશીમાં બોલે શું ખબર છે? વાદળી વરહજે મારા વીરના ખેતરમાં. હજી કોઈ દિવસ ડોશીએ એવું નથી કીધું કે એના દીકરાના ખેતરમાં વરહે. એવી આ જગદંબાહુ છે. તમે એને પાય પરસો વ્યવહાર દીધો હોય છે કે નહીં દીધો હોય, છતાં પણ એ આખી જિંદગી એને ઠેસ આવે, એના અંગૂઠામાં લોહી નીકળે ને તો એના મોઢામાંથી એમ નીકળે, ખમા મારા વીરાને. કેવી આ લોકોની માન્યતા છે! એનો ખમકારો એ આપણા માટે, એના આશીર્વાદ એ આપણા માટે. બોલો, એના હાહરિયાના ખેતરમાં વરહવાની માગણી હજી હિન્દુસ્તાનની દીકરીઓએ નથી કરી. એ આપણા સદભાગ્ય છે, એને કારણે આપણું હાલે છે. એવી તમે દીકરીઓનું સન્માન કર્યું, ખૂબ રાજી થવા જેવો પ્રસંગ છે. માતૃશક્તિને મહત્ત્વ આપવું એવું નરેન્દ્રભાઈ મોદી સાહેબે લાલ કિલ્લા ઉપરથી કીધું છે. હું ત્યાં જઈને કહીશ મોદી સાહેબને કે હું કેસર કંપામાં ગયો તો એણે તમારી વાતને ઝીલી. અને આ પ્રકારના કાર્યક્રમો થાય એ મને ખૂબ ગમે. નાનું એવું એક સૂચન કરી દઉં એટલે ભવિષ્યમાં તમને કાયમ આવે. મંચ ઉપર એક બેન તો બેઠા છે, પણ કદાચ આમાંથી 1-2 સોફા વધારાના ભરાય તો ભરી દેવાની કાહટી અગાઉ પછી ક્યારેક કરતા રહીજો. અને તમારે ધ્યાન રાખવું, અડધો અડે બેહી જ જવું. એમાં શું વાંધો છે? ડેરીનું અહીંયા તમે મારી પાસે ઉદ્ઘાટન કરાવ્યું. ભારત સરકારના ડેરી મંત્રીએ ગામની ડેરીનું ઉદ્ઘાટન કર્યું હોય એવી આ ગુજરાતની પહેલી ઘટના. ગ્રામ પંચાયતની આપણી ડેરીના ઉદ્ઘાટનમાં ભારત સરકારનો મંત્રી આવ્યો હોય એવી આ પહેલી વહેલી ઘટના છે. મેં અમૂલના ઘણા ઉદ્ઘાટનો કર્યા છે, સાબરના ઘણા કર્યા છે, ઘણા કાર્યક્રમો ડેરીઓના અહીંના મંત્રી તરીકે પણ કર્યા છે ને ભારત સરકારના મંત્રી તરીકે પણ કર્યા છે. પણ ગ્રામની આપણી ડેરીનું ઉદ્ઘાટન એ તમે પહેલું વહેલું કરાવ્યું, એટલા માટે તમને અભિનંદન. આવું થાય કેમ? આવું થાય કેમ? ગામની ડેરીનું ઉદ્ઘાટન કરવા ભારત સરકારનો ડેરી મંત્રી આવે કેમ? એ એટલા માટે આવે કે અહીંથી ધારાસભ્યશ્રીને એવું નિવેદન કરવું પડે કે આ લોકો મત દેવા જાય ત્યારે એને કમળ સિવાય કાંઈ દેખાતું નથી. એને કારણે આ બધી ઘટનાઓ સહજતાથી બનતી હોય છે. તમે મત આપ્યા રેખા, કનુભાઈ કહેતા હતા, ઘણા એને એમ થાય કે હવે ત્યાં કાંઈ જવાની જરૂર નથી, મત મળી જ જવાના છે, મળી ગયા પછી જવાની જરૂર નથી, કે એ તો આપવાના જ છે. એ બધું બરાબર, અને તેમ છતાંય તમે મત આપ્યા રાખો છો ને, એના પરિણામ કેવા આવે? એના પરિણામે કાશ્મીરમાંથી 370ની કલમ રદ કરવાની તાકાત આવે, એમાંથી આવે.
એ એમનેમ નથી આવતી. એ તમે એક ધારા સિક્કા માર્યા રાખ્યા ને એમાંથી આવે છે આ તાકાત. અને એને પરિણામે દેશમાં કોઈ માનતું નહોતું કે આ કલમ નીકળે, એને ભલો માસ્તર ડસ્ટરનું બોર્ડમાંથી ખરાબ દાખલો ગણીને કાઢી નાખે એમ અમિતભાઈ શાહે ભૂહી નાખી. એ તાકાત અહીંથી જે તમે એક ધારા કમળના નિશાન ઉપર મત આપો છો એમાંથી નીકળે છે. ધવલસિંહભાઈ છે અને 2023માં હું ભાષણ કરું છું. અમે ધારાસભ્ય હતા વિરોધ પક્ષમાં, અમે મંત્રી બન્યા 91માં હું પહેલી વખત ધારાસભામાં ચૂંટાણેલો. ત્યારે ગામમાં પાણીનું સાધન એટલે ડંકી, એથી આગળનું કાંઈ હતું જ નહીં. હેન્ડપંપ મંજૂર કરતા. બોલો, મને ધારાસભ્ય તરીકે ડંકીના ઉદ્ઘાટનમાં લઈ ગયેલા. બોલો, હવે તમને આવે આવું કોઈ નોતરું અટાણે ને આવે તમે જાવે નહીં. હું ડંકીના ઉદ્ઘાટનમાં ગયેલો. બોલો, ગામડામાંથી માણસો આવે કે તમે વાં બોર કરાવ્યો, અછતમાં પાણી ટોપરા જેવું આવ્યું છે, કે ડંકી ફિટ થઈ ગઈ છે, સાંજે કથા રાખી છે, તમારે આવવું પડશે. બોલો, અમે એ પાછા જાય. એક વખત તો હું મારા કાર્યાલય બેઠેલો, ધારાસભાનું કાર્યાલય મેં 91માં ચાલુ કર્યું છે ધવલસિંહભાઈ, હજી એક ધારું હાલે છે. ત્યાર પછી તેને બંધ નથી કર્યું. 91માં ખોલ્યું ધારાસભ્યનું મારું કાર્યાલય, એની ઉપર બોર્ડ માર્યું છે મદદ, હજી ચાલુ છે અને બંધ જ નથી કર્યું. તો હું મારા કાર્યાલય બેઠો તો એક ટેમ્પો ભરીને માણસો આવ્યા અને આવીને હળીંગ હળીંગ કરતા બેઠા મારી હા કરો છો તમે, કાંઈ કરતા નથી. મેં કીધું છે હું પાણી પીવો, શા પાણી પીવો, વાત કરો. તો કે અમારી ડંકી ખોટવાઈ ગઈ છે 15 દી થા અને ગેંગ આવતી નથી. હા સાંભળ્યું તમે કોઈ ગેંગ આવતી નથી? ગેંગ એટલે હું એ વખતે તાલુકા પંચાયત દીઠ 2 ટુકડીઓ રિપેરિંગ નહીં રાખતા, એને ગેંગ કહેતા. આ લૂંટફાંટવાળી ગેંગ નહીં. હવે એ ગેંગ એને આવતી નહોતી, તે મારા કાર્યાલય આવ્યા આખો ટેમ્પો ભરીને. અને એ બધા નરવા ગામડાના લોકો, હું એની ઉપર ખીજાણો. મેં કીધું આમાંથી વેર્યા હોય તો 2 કબાટના પાટિયા નીકળે એવા નરવા છો તમે બધા, અને અહીંયા આવ્યા તમે ડંકી હમી કરાવવા. કાંઈ શરમ આવે છે? ત્યાં ડંકીએ ગયા હોત તો ઊભી ખેંચી લીધી હોત. થયું છે હું તો હરિયો સટકી ગયો છે. આવા બધા પ્રશ્નો હતા, એનો કોઈ ઉકેલ નહોતો. પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી મિત્રોને પહેલી વખત પાણી અંગેના પ્રશ્નોને હલ કરવા માટેના નિર્ણયો થયા. અને આજે તમે તો કચ્છ છોડીને આવી આવ્યા, પણ નર્મદાના પાણી અમે કચ્છ સુધી પહોંચાડીએ. તમે જેના કારણે અહીંયા આવ્યા હતા એનું સમાધાન હવે થયું. હમણાં હું ગઈકાલે 2 દિવસ પહેલાં જ કચ્છ હતો અને અબડાસાની અંદર માર્કેટિંગ યાર્ડનું ખાતમુહૂર્ત ઉદ્ઘાટન કર્યું. પ્રાઇવેટ માર્કેટિંગ યાર્ડ અબડાસાની અંદર થયું. અબડાસાની અંદર હામો હાંડિયોય મળતો નહીં એવો અબડાસો હતો આપણો. હું અગાવે ગયેલો ને, માણસ મળે નહીં, 2-3 કલાક ગાડીઓ ધૂળ ઉડાડ્યા રાખે, કાંઈ હામું જ ન મળે, જનાવરે હામાં ન મળે. આવો ઉજળ પ્રદેશ, ત્યાં માર્કેટિંગ યાર્ડ, પ્રાઇવેટ માર્કેટિંગ યાર્ડ ત્યાં ખુલ્યું. એનું કારણ નર્મદાના પાણી ત્યાં પહોંચ્યા. અને એ સંઘર્ષ, તમે જેમ મત આપવાનો સંઘર્ષ કર્યો એમ ભારતીય જનતા પાર્ટીના આપણા નેતાઓએ પાણી આપવા માટેનો સંઘર્ષ કર્યો. પાણી હતું નહીં, આપણી પાસે પાણી હતું જ નહીં. નર્મદા એકમાત્ર વિકલ્પ હતો આપણી પાસે, કોઈ વિકલ્પ જ નહોતો. અને એ ન થવા દેવા હાટુને બધી કોશિશો થઈ, એને અટકાવવા માટેની કોશિશો થઈ. મેઘા પાટકરે આપણા નર્મદા બંધને 10 વર્ષ સુધી કોર્ટની અંદર અટકાવી રાખ્યો. 10 વર્ષ તો આપણને દરવાજા ફિટ કરવાની પરવાનગી ભારત સરકારે ન આપી. હું એ વખતે UPA 2માં પાર્ટીએ મને રાજ્યસભામાં મોકલેલો. મનમોહનસિંહજી વડાપ્રધાન હતા. અમે ચીસો પાડીને થાકી ગયા, મંજૂરી આપો, મંજૂરી આપો.
ન જ આપી, ધરાહાર ન આપી. એ લોકો આ રાજ્યના પાણીના પ્રશ્નો લઈ અને ગવર્નર સાહેબને આવેદનપત્ર દેવા જાય. તમે પાણી જ આ રાજ્યને આપવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. એ તો નરેન્દ્રભાઈ મોદી આપણા રાજ્યના મુખ્યમંત્રી તરીકે ઉપવાસ ઉપર બેઠા ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં, અને આખા ગુજરાતના સંતો મહંતો સહિતના આગેવાનો એમના ટેકામાં આવ્યા, અને આખું ગુજરાત એક અવાજે નર્મદા બંધને મંજૂરી આપવા માટે મેદાનમાં ભેગું થયું. એટલે જખ મારીને મંજૂરી આપવી પડી. પછી તો બધી કથા તમે જાણો છો, જવાહરલાલ નહેરુનું કરેલું ખાતમુહૂર્ત અને નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કર્યું. આ બધા વિષયો છે એને ગ્રામ્ય સ્તરે આપણે જાણવા જોઈએ કે આ બધું આવું ચાલે છે આપણા દેશની અંદર. હો યોજનાઓ એવી હતી, હો, જે 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ પહેલાં નાળિયેર ફૂટી ગયેલા, પછી એના કાશલા ક્યાંય ગયા એ કોઈને ખબર નહીં. ફોડવાવાળા વિયાઈ ગયા, મત લઈ ગયા, વિયાઈ ગયા, પત્યું, જય જગન્નાથ. એવી 100 યોજનાને નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડાપ્રધાન બન્યા પછી પૂરી કરવા હાટું થઈને 50,000 કરોડ રૂપિયાનું ફંડ ફાળ્યું. 2014માં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, 50,000 કરોડ રૂપિયા ફાળવ્યા. હું આજે અહીંયા કેસરપુરા કંપામાં તમારી સામે એના મંત્રીમંડળના સાથી તરીકે વાત કરું છું, ત્યારે આ 100માંથી 60 યોજના પૂરી કરી દીધી. પૂરી કરી દીધી. સાહેબ રામસિંહ કંપા નામ છે કંપાનું. હા, રામસિંહ કંપા, કેસર કંપા હું બોલતો. 60 યોજના પૂરી કરી દીધી. આપણી ખાલી નર્મદાની એક યોજના પૂરી થઈને શું ફેરફાર થયો જાણો છો? આપણા રાજ્યની કુલ સિંચાઈ ક્ષમતા નર્મદા યોજના સિવાયની, આ તમે કરતા હો એ બધી યોજના નર્મદા સિવાયની ગણાય. નર્મદા યોજના સિવાયની તમામ ડેમ, નદી, કૂવા, બોર, આ બધું ભેગું મળીને 18 લાખ હેક્ટર સિંચાઈ થતી હતી આપણે ત્યાં ગુજરાતમાં. એકલી નર્મદાનો કમાન્ડ એરિયા 18 લાખ હેક્ટર. અને પહેલી બધી સિંચાઈ યોજના હતી એ કેવી હતી? ધારો કે અમારે અમરેલીમાં ખોડિયાર સિંચાઈ યોજના, તો મારી સાંભળણીમાં 4 વખત પાણી આવ્યું છે. હવે 10 વર્ષમાં ક્યારેક હોય પાણી. એ યોજના ગણાય ખરી, કમાન્ડ એનો એરિયા ગણાય, 18 લાખમાં આવે, પણ પાણી કોક ભાગે જોકે આવે. ભાદર ડેમ અમારે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ડેમ ગણાય, પણ એમાં પાણીની અછત પડે એટલે રાજકોટના પાણીનું રિઝર્વેશન આવે, એટલે બંધ થઈ જાય પાણી, સિંચાઈ માટે બંધ થઈ જાય. અરે આ અમદાવાદ, એ ધરોઈમાંથી પાણી છૂટે અને આખી સાબરમતીમાં દળતું દળતું અમદાવાદમાં જાય, અને ત્યાંથી પછી કૂવામાંથી પાણી ઉપાડે ને અમદાવાદના લોકો પાણી પીવે. ધરોઈ ડેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારનો હૈયારો ડેમ હતો. ધરોઈ ડેમ ઉપર પાણીનું રિઝર્વેશન હતું. લક્ષ્મીનારાયણ ભગવાનની સાક્ષીએ કહેતા મને આનંદ થાય છે કે રિઝર્વેશનને મેં કાઢી નાખ્યું હતું. અને ધરોઈને ખેડૂ હાટું છૂટો કર્યો, અને અમદાવાદવાળા હાટું થઈને મઈમાંથી પાણી લઈ આવ્યા, વાત્રક યોજનામાંથી લઈ આવ્યા, શેઢી કેનાલમાંથી. અને અત્યારે કોતરપુર વોટરવર્ક્સ એના પાયા નખાણા હતા એ વખતે. આવા મોટા ફેરફારો પીવાના પાણી સંબંધે, સિંચાઈના પાણી સંબંધે આપણી સરકાર દ્વારા થયા, અને ગુજરાતને એનો અનુભવ ઓછો હવે લાગે, પણ આખા દેશની અંદર હર ઘર જળ, તમામ ઘરે નળથી કનેક્શન આપવા માટેનું જળ શક્તિ અભિયાન ભારતની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં ચાલ્યું, અને 8 કરોડ ઘરોની અંદર નળના કનેક્શનો આપવાનું કામ થયું. આ નળથી પાણી પીઓ ને તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ગંગામાં સ્નાન કરવાનું પુણ્ય છે, યમુનાજીમાં પાન કરવાનું પુણ્ય છે, નર્મદાજીના દર્શનનું પુણ્ય છે, અને આપણે ત્યાં તો એક માતાજી એવા છે કે એનું સ્મરણ કરવાનું પુણ્ય છે.
તાપી નદી એક એવી નદી છે સૂર્યપુત્રી કે એનું સ્મરણ કરવાથી પુણ્ય મળે. એ બધામાં ગંગાજીનું પુણ્ય જોતું હોય તો નદીએ નાવા જવું પડે, યમુનાજીનું પુણ્ય જોતું હોય તો આચમન કરવું પડે, નર્મદાજીનું પુણ્ય જોઈતું હોય તો દર્શન કરવા પડે. આપણે આખા રાજ્યમાં નર્મદાજીનું પાણી નળ દ્વારા મોકલીએ છીએ. એટલે તમારે ઘેરે નળ ખોલો એટલે પાણી નથી આવતું, માતાજી આવે છે. એટલે યાદ રાખજો કે આનો સહેજ પણ બગાડ ન થવો જોઈએ. આ પ્રસાદીનું પાણી છે, એને પહેલાં તો નળ ખોલીને બે હાથ જોડીને પગે લગાય, નમામિ દેવી નર્મદે 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 સર્વદે. માતાજી છે, એને પહેલાં વહેલા બે હાથે વિનંતી કરી પગે લગાય કે માતાજી અમારા ઘેરે પધાર્યા, અમારા કુટુંબ વતી આપનું સ્વાગત કરીએ છીએ. એમ કરીને પછી પાણીનો ઉપયોગ શરૂ કરાય અને પાણીનો ઉપયોગ પૂરો થાય એટલે તરત બંધ કરાય. આપણે શું કરીએ છીએ, પાણી નળનું ડોલમાં ખુલ્લું મૂકીને કપડાં બોળીને પછી બાજુના પાડોશી બેન હારે વ્યવહાર શરૂ કરવા જાય. માતાજી છે તો ડોલ હોહારવા થઈને પછી બજારે ચડે. આપણને હામાં મળે બજારમાં, માતાજી અહીં બજારે ક્યાં નીકળ્યા. આવા કાર્યક્રમો હવે પછી કરતા નહીં. આપણે બ્રશ કરતા હોય તો પણ બંધ કરવાનું જરૂર લાગે એટલે બંધ થઈ જ જવું જોઈએ, એવી ટેવ પાડવી જોઈએ. પાણી અડધો ગ્લાસ પીવાનો હોય તો અડધો ગ્લાસ ભરીને પીધા પછી આમ કરીને આમ હલક મારી દેવાની, એ કાર્યક્રમ પણ ન થવા જોઈએ. અડધો જ દેવો, વધારે પીવું હોય ફરી વખત દેવો, પણ ફેંકવાનું કાર્યક્રમ ન થવો જોઈએ. નાની નાની ચીજો, કારણ કે આ બધું અમાપ નથી, લિમિટેડ છે. ભાવિ પેઢીને આપણે આપીને જવું પડે, બધું ખાલી કરીને ન જવાય. બધી ચીજો મર્યાદામાં છે કુદરતમાં. આપણી જરૂરત પૂરતું બધું છે, પણ આપણા લોભ માટે કાંઈ નથી. લોભિયાનું કોઈ દી પૂરું ન થાય, લાલચવાળાનું કોઈ દી પૂરું ન થાય, સંતોષવાળાને કોઈ દી ખૂટે નહીં. આ બે સૂત્ર છે યાદ રાખવા જેવા. તમારે જોઈતું હશે તો કોઈ દી ઘટશે નહીં, પણ વેડપશો તો વધશે નહીં. એટલે પાણીનો કોઈ દિવસ બગાડ ન થાય એ દિશામાં કામ કરજો. ડેરીમાં ઉદ્ઘાટન કરતો તો મને આંકડા આપ્યા અને મેં પૂછ્યું, 50 લોકો સભાસદો એક્ટિવ છે, બાકીના સભાસદો એ ડીએક્ટિવ છે. મારી આપને વિનંતી છે બધાને, નવા સમય પ્રમાણે ખેતીમાં રસ નથી, ખેતી કરવી છે. વહેવાળ વખતે પૂછે છે જમીન છે, ગામડામાં છે, અમદાવાદમાં સંબંધ કરવાનો હોય તોય પૂછે કે ગામડે છે કાંઈ, કારણ કે એને ખબર હોય હૈસિયત વેચવા થાય. એ એટલા હાટું પૂછે છે, મને બધી સમાચાર મળી ગયા છે. એટલે જમીન છે એવું પૂછે, પણ છોકરી ખેતી કરવા નહીં જાય, એ પાછી કન્ડિશન મૂકે. ત્યાં સુધી વાંધો નહોતો, પણ પછી આવ્યું આપણું દુજાણા વાજાણાવાળું. દુજાણું ઘરનું ના હોય એને ગામમાં આપણે ગરીબ ગણતા હતા, ઘરના દુજાણા હોય એ ગામમાં સુખી ગણાતા. અને આપણે તો દીકરીઓને દહેજની અંદર દાનમાં ગાયું ભેંસું દેતા હતા, એને ધામેણી કહેવાતી હતી. ને બજારમાં ગાય ભેંસ કે નીકળી હોય અને વડીલો બેઠા હોય ને તો એમ પૂછતા કાં તો ફલાણા ભાઈની વહુ છે એ ધામેણી લાવી છે, એનો વટ ગણાતો હતો ગામમાં. આ આપણા વ્યવહાર હતા, આ આપણા સંસ્કાર હતા. તમે ક્યાં એને મૂકી આવ્યા, જરાક યાદ તો કરો. ઓલી છે ને, મારા પટારાની કૂંચી ક્યાં મેલી બાઈજી, એને યાદ કરો. એ હતું તો આપણે સુખી હતા, એ હતું તો આપણી ખેતી સમૃદ્ધ હતી, એ હતું તો આપણે પ્રાકૃતિક ખેતીના માલિક હતા. એના જ વાછડા આપણે બળદ તરીકે વાપરતા હતા અને આપણી ખેડ હાલતી હતી. પ્રગતિ થઈ એનો વાંધો નથી, એ બી જરૂરી હતું, એમાં કોઈ વાંધો વિરોધ કરવા જેવું નથી. પ્રગતિ થઈ છે, સારી વાત છે. પણ અત્યારના સમય પ્રમાણે હવે પુનશ્ચ તમારે પશુપાલનની અંદર જોડાવાની જરૂર છે. આ ખેતીની હારે જો પશુપાલન હશે
તો તમે બે પાંદડે હરખા થાઓ. તમે બહાર નાની મોટી નોકરી કરો એને બદલે તમારા ઘેરે તમે સારી ઓલાદના પશુઓ રાખી અને પશુપાલન કરો તો ખૂબ સારી આવક મેળવી શકાય એવા સંજોગો ઊભા થયા છે. હમણાં બ્રાઝિલનું એક કુટુંબ આપણે ત્યાં આવ્યું હતું. સૌથી પહેલી વહેલી આપણી ગીર ગાય એ લોકો લઈ ગયા, અહીંથી આપણા દેશમાંથી ત્યાં ગઈ. અને આજે એના દાદા, ચોથી પેઢીના દાદા એ ગાય લઈ ગયેલા. એનો ચોથી પેઢીનો પોતરો આવ્યો હતો અને છઠ્ઠી પેઢીની ગાયો એની પાસે છે. આજે ત્યાં આપણી ગાય 50 લીટર દૂધ આપે છે પર ડે. આપણી ગાય ત્યાં જઈને 50 લીટર દૂધ આપે છે. તો આપણે ન્યાય આપી શકે? આપણે એ કોશિશ કરી જ નહીં. આપણે શું કર્યું? ગાયને માતાજી માન્યા, એટલે આરતી કરી, સુકનમાં કરવા આપણે જાન કેવું તેવું કાંક હોય તો છોકરાઓને કે હાકલો કરી લા ગાયને લઈએ, જાનની મોર કાઢો એ કે સુકન થાય. હવે ગામમાં રેઢી સરતી હોય એને બળિયા મારીને જાનની મોર લઈ આવો, એ સુકન કરે ગાય? એ તો કાંડા કવડાવ્યા હોય, હાથે ગોળ ખવડાવ્યા હોય, હાથે ઘૂઘરિયું ખવડાવી હોય, એ હિંહોરો કરીને ફળિયામાં આવીને ઊભી રહે તો સુકન થાય. કોકની ગાયોને બળિયા મારીને આગળ કરો, સુકન થતા છે ક્યાંય કોઈ દિવસ? સુકન બુકન થાય નહીં. આ ગાય એવું આપણી પાસે એક પ્રાણી છે, એને પ્રાણી કહેવું પણ યોગ્ય નથી. દુનિયાના જેટલા જીવો છે આખી સૃષ્ટિમાં, કણ ખાય એવાય જીવો છે, મણ ખાય એવાય જીવો છે, અને ટન ખાય એવાય જીવો છે આખી સૃષ્ટિમાં. એમાંથી કોઈ પણના મળ અને મૂત્ર એ પવિત્ર નથી. કોઈના મળમૂત્ર કોઈના પવિત્ર નથી. ભગવાન માટે પણ આવો ક્યાંય ઉલ્લેખ જોવા નથી મળતો સૃષ્ટિની અંદર. સમગ્ર સૃષ્ટિમાં સૃષ્ટિના નિયંતાએ એક જીવ એવું સર્જ્યું છે જેના મળ અને મૂત્ર પવિત્ર છે, એ આપણી ગાય છે. ઘરમાં શુભ કાર્ય હોય તો તમે એના પોદળાનું લીપણ કરી શકો. ઘરમાં કંઈ પવિત્ર કરવું હોય તો ગોમૂત્ર છાંટી દો એટલે ઘર પવિત્ર થઈ જાય. મળ અને મૂત્ર જેના પવિત્ર હોય એનું બીજું બધું તો કેટલું કિંમતી હોય. આ વિચાર આપણે ચૂકી ગયા અને એને પરિણામે આપણે ફંટાઈ ગયા. અન્યથા આ દેશની અંદર ગોધન, એને આપણા ધનના જે માપદંડો હતા એમાં 1 નંબર ઉપર હતું. ગોધન, ગજધન, બાજીધન, સબે રતન ધન ખાન, જબ આવે સંતોષ ધન, સબ ધન ધુરી સમાન. આ ધનનો એક પેરામીટર દેખાડતો આપણો દુહો છે. ગોધન, ગજધન, વાજીધન, એમાં સૌથી પહેલું ગોધન લખ્યું છે, પછી ગજધન લખ્યું છે. હાથી બીજા નંબર ઉપર આવે. હાથીઓ તો કોણ રાખતા? રાજા, મહારાજા અને કા ગાદીપતિ સાધુઓ હોય, એની સિવાય કોઈને પાસે હાથી ન હોય. તો એ 1 નંબર ઉપર હોવું જોઈએ ને. એને બદલે એ 2 નંબર ઉપર છે. અને ત્યાર પછી અશ્વ આવે છે. ઘોડાઓ 3જા નંબર ઉપર છે. એ પણ રાજા મહારાજાઓ મોટે ભાગે રાખતા હતા, સુખી ખેડૂ પણ રાખતા હતા, પણ એ 3જા નંબર ઉપર આવે છે. ગોધન, ગજધન, વાજીધન, એમાં પહેલા નંબર ઉપર ગોધનને ગણવામાં આવતું હતું. એવા પવિત્ર વ્યવસાય સાથે આપણે જોડાયેલા છીએ. અને ભારત સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડાપ્રધાન બન્યા પછી આ પશુપાલન ક્ષેત્રને ટેકો દેવા માટે એમણે 2 મોટા નિર્ણય કર્યા. આખા દેશના પશુઓને ભારત સરકારના ખર્ચે વેક્સિન આપવામાં આવશે. આ કોરોનામાં આપીને આપણને એની આખી દુનિયામાં વાહવાહી થઈ, કારણ કે માણસની હતી ને. એટલે નરેન્દ્રભાઈએ આખા દેશના પશુઓને મફત વેક્સિન આપવા માટેનો નિર્ણય કર્યો છે અને 13,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું. પણ એની કોઈ ચર્ચા ન થઈ, કારણ કે તો પશુઓનું છે. બીજો નિર્ણય કર્યો છે એમણે, આખા દેશની અંદર મોબાઈલ વેટરનરી યુનિટ, એના એમ્બ્યુલન્સ આપી છે પશુઓની. આપણી 108 મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે આપી હતી, ત્યારે ખૂબ વખણાણેલી. 108ની આપણે બહુ ચર્ચા કરતા. હું તો ચૂંટણી સભાઓમાં એને બહુ લડાવતો 108ને. પણ એ આપણા માટે હતી. પણ માલધારીનો પશુ સીમમાં અંતરિયાળ હાજો થાય, માંદો થાય, ઠેસ વાગે, વાગી જાય, કશુંક થાય તો એને ક્યાં લઈ જવા?
એની કોઈ વ્યવસ્થા જ નહોતી. મેં તો એવા પ્રત્યક્ષ દાખલા જોયેલા છે, માલધારીઓનું ઘેંટું બકરું હોય અને માંદું પડી જાય, પગ ભાંગી જાય તો માલધારી એને પડ્યું રહેવા દે ને આગળ હાલે. એ સીમમાં પડ્યું હોય. હું તો એક વખત અમારી સીમમાં આવું પડેલું માલનું મને એમ કે આપણા ગામનું જ છીએ, સાંજે પાછો આંટો મારીને ગામમાં જઈને ભરવાડ હામો મળ્યો, તેને કીધું એટલે ઘેટું, મેં કીધું અમારી સીમમાં પીડ્યું તમારું. તો કે હા સાહેબ એ હવે માંદું થઈ ગયું તો પછી મૂકીને વ્યો. મેં કીધું સાંજે કૂતરા ખાઈ જાય. હવે આવી રીતે આનો વ્યવહાર હાલતો હતો. એ પશુઓ માટે દેશના સંવેદનશીલ વડાપ્રધાન તરીકે આપણા નરેન્દ્રભાઈ મોદીજીએ આખા દેશની અંદર પશુઓ માટેની એમ્બ્યુલન્સ આપવા માટેનો નિર્ણય કર્યો. ભારત સરકારના ખર્ચે અમે આખા દેશમાં 4000 કરતાં વધારે એમ્બ્યુલન્સો આપી છે અને રાજ્ય સરકાર માગે એટલી આપીએ છીએ. જે રાજ્ય સરકાર જેટલી માગે એટલી આપીએ. અમે આ યોજના આપી તો રાજ્ય સરકારોએ અમને એવું કીધું કે સાહેબ તમે એમ્બ્યુલન્સ તો આપી દો, પછી અમારે એને ચાલુ કરીએ એટલે ડીઝલ જોઈ, ડૉક્ટર જોઈ, પટાવાળો જોઈ, દવા જોઈ, એટલે આ તો તમે અમારે ત્યાં મૂકી જાઓ તો રોજનો અમારે ખર્ચો શરૂ થાય. એટલે આ પોહાય એવું લાગતું નથી. મેં મોદી સાહેબ સાથે વાત કરી અને નરેન્દ્રભાઈએ તરત જ ડૉક્ટર, ડીઝલ, દવા અને એક પેરામેડિકલ સ્ટાફ આ બધાયના ખર્ચામાં 60% રકમ અમારે આપવાની એવો નિર્ણય કરી દીધો. અને આનો નંબર તમને કહેતો જાઓ. આ 108 બધાને મોઢે થઈ ગયો છે, પણ આમાં હજી ધ્યાન નથી પડતું. હજી નવું છે અને ખતરો નથી. એનો નંબર છે 1962 1962. કેવો નંબર છે? 1962. 1962. આ પશુઓ માટેની એમ્બ્યુલન્સ માટેનો નંબર છે. આખા દેશમાં અમે આને લાગુ કરવાના છે. આપણા રાજ્યમાં પણ ચાલુ થઈ ગયો છે. અને કોઈકને પશુને બોલાવવા હોય, પશુ ડૉક્ટરને, તો આ નંબર ઉપરથી બોલાવી શકાય છે. આ તો એક વાત થઈ. પણ હવે ટેકનોલોજીના માધ્યમથી એવી ટેકનોલોજી આવી ગઈ છે કે ગાયને વાસળી જ આવે. હવે એવી ટેકનોલોજી આવી ગઈ છે, એનો ઉપયોગ કરવો જોઈએ. હવે નવી ટેકનોલોજીઓ એવી આવી ગઈ છે કે આપણી ગાય 3 લીટરવાળી હોય, 4 લીટરવાળી હોય, પણ તમે એને IVF કરાવો તો 10 લીટરવાળી વાસળી આવી શકે. આ બધી ટેકનોલોજી આવી ગઈ છે. ટેસ્ટ ટ્યુબ બેબીની તમે વાતો સાંભળતા હો, જે નિસંતાન દંપતીઓ એનો ઉપયોગ કરતા હોય છે. સરોગેટ મધરના કિસ્સાઓ ઘણી વખત ચર્ચામાં તમારે આવતા હોય છે. હવે આ સરોગેટ મધર અને ટેસ્ટ ટ્યુબ બેબી એ અમારા પશુપાલન વિભાગનો કાર્યક્રમ બની ગયો છે. આપણે એનો પ્રયોગ કરી શકીએ છીએ અને આપણને મનગમતી જાતની ઓલાદની ગાયો, ભેંસો આપણે ત્યાં ઊભી કરી શકીએ છીએ. આપણો પ્રશ્ન શું હતો? આપણે ઢોર જાજા રાખીએ પણ એમાં કેપેસિટી કાંઈ ન હોય, ધાણ હોય, ગામના ખેતરને હેરાન કરવાનું, સીમશેઠા ભાંગવાનું, ખાડું હોય પણ મહેમાન આવે તો ચા લેવા દૂધ કોકને ત્યાં જાય. તો એવું ખાડું લઈને હું બેઠો છો તું? એક હોય કુંઠી પણ 20 લીટર દેતી હોય એક ટંકનું, તો એ તમારા કુટુંબનું પણ ભરણ પોષણ કરે. ને છેલ્લે આ ડેરીના કામની અંદર જો તમે પશુ વસાવવા માંગતા હો, હું આ બાજુ જોઈને બોલું છું, આ બાજુ જોઈને બોલું છું અને આ બાજુ જોઈને બોલું છું, પશુ વસાવવા માંગતા હો તમે, તો અડધ રકમ આપવા માટેની ભારત સરકારની યોજના છે. તમે 100 ગાય લ્યો તો 50 મારા તરફથી. અહીંયા જે ડેરી છે ને તમારી, એમાં તમારું જે રોજનું કલેક્શન છે, મેં હું પૂછ્યું તો 100 લીટરવાળા 1 કે 2 ગ્રાહક જ છે. એનું કારણ શું? 2, 3, 4 ગાયું હોય, એમાંથી 1, 2 મળતી હોય, 1, 2 વહુકી ગયેલી હોય, એટલે દૂધ નથી આવતું. પણ તમારે અહીંયા મેં જોયું, સીમમાં પાણી છે, તળાવો ભર્યા છે, બીજા તળાવની પાઇપલાઇન ચાલુ છે. આ બધા ખેતરોને અંદર નવીન ટાઈપના જે ઘાસ નેપિયરના નીકળ્યા છે, તમે એક વખત વાવી દો, 7-8 વર્ષ સુધી વાઢ્યા રાખો, ખૂટે જ નહીં. અને 8-8, 10-10 ફૂટની હાઇટના થાય છે.
આ બધા પાકોને બદલો, ચારાના બદલો અને દુધાળા કિંમતી પશુઓનો કાર્યક્રમ કરો. એક એક ખેડૂતના ઘરમાં હો ગાયું શું કામ ન હોય? ભારત સરકાર તમને લેવડાવે છે, પછી શું કામ નહીં લેતા? લો ને, 100 લીટર વાળું નહીં, અહીંયા તમારા ગામમાં એક ભરવા આવે ને 1000 લીટર દૂધ ભરે ને એવા ગ્રાહક અહીંયા ઊભા કરવા જોઈએ ડેરી તરફથી. એક જણો ભરવા આવે એટલે 1000 લીટર. આ થઈ શકે એવું છે. આમાં કોઈ ટેકનોલોજીની જરૂર નથી, કોઈ પીએચડીની જરૂર નથી, કોઈ જીપીએસસી પાસ કરવાની જરૂર નથી. ઘરના ખેતર છે, તમારી પાસે પાણી છે, ચારો છે, સરકારની યોજના છે, ટેકનોલોજી અવેલેબલ છે. માતાઓ બહેનોને મારી વિનંતી છે, ફરીથી છાણ વાહિદા કરવા એને મજૂરી ના ગણો. ગાયના છાણ વાહિદા કરો અને ગાયના હાથે તમારા હાથે ઘૂઘરિયું ખવડાવશો ને. હું અંધશ્રદ્ધામાં માનતો નથી, ચમત્કારમાં માનતો નથી, પણ મને કોઈકે કીધું છે, એક સાધુએ એ વાત ગમે છે એટલે હું શેર કરું છું કે હથેળીની રેખાઓમાં કોઈ ફેરફાર નથી કરી શક્યો. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. એમાં ફેરફાર ન થાય, પણ એમાં ફેરફાર થવાની એક જ શક્યતા છે કે તમારી હથેળીને જો ગાય ચાંટે તો એ કર્મોની રેખાઓમાં ફેરફાર કરવાની ક્ષમતા ગાયની જીભમાં છે. પણ એ હાથે કરે તો એ પ્રવૃત્તિમાં પડો. તમારા દીકરા દીકરીઓને દૂધમલિયા બનાવો. હવે ઘરમાં દૂધ જ ન હોય, પડીકું તમે મગાવો એક, એમાં આખો દી ઓલો શા કોફી વાળો હોય, એ તમારા ભાગમાં આવે કેદી દૂધ? અને ઘરનું વલોણું ન હોય, એ છોકરાએ માખણ ભેળ્યા જ ના હોય. એ તો એની માં પીંડો હલાવતી હલાવતી બેઠી હોય અને એ તાહાળીમાં પીડ્યો હોય ની આમ આકડીઓ મારીને છોકરાને મોઢામાં નાખતી હોય. અમારી બાજુ તો ડોસ્યું છોકરા દૂધ કે ઘી ન ખાતા હોય, માખણ ન ખાતા હોય ને, તો ચટણીના ખાંડણીયામાંથી આંગળી ભરાવીને મોઢામાં નાખી દે. ચટણીવાળો અંગૂઠો મોઢામાં જાય ને તીખું લાગે, દૂધ પી જાય. એમ એવા કરતા હતા. દૂધના હવે કોને આપણે કહેવા જવું? મને તો ખબર નહીં. હું એક દી વાણંદની દુકાને બેઠો હતો, તો મારી બાજુમાં કોઈક સોપડીને બેઠેલું કાંક આમ બધું મોઢે. હા, મને તો આવો કોઈ ખબર નહીં શું, મેં તો કોઈ દિવસ કંઈ કોઈ જાતનું એવું કંઈ પ્રસાધન નહીં, ખબર નથી, આવડતું નથી. તે મેં વળી પૂછ્યું કે આને આ વાણંદ છે ને વૈદું કરતા હોય, એટલે મારે એમ કાંઈક આ ખીલ ટપોડિયાનું કાંઈક કર્યું છે. એટલે મેં પૂછ્યું આ ભાઈને શું થયું છે? તો એણે મને કીધું, હું નામ ભૂલી ગયો, ફેશિયલ કરાવ્યું છે. હું તો કાંઈ સમજો જ નહીં, મારે તો કંઈ ફેશિયલ આરે કાંઈ લેવા દેવા નહીં. એટલે મેં કીધું થયું છે શું ફેશિયલનું? પછી એણે તો ન કાંઈ સમજાવ્યું. મેં ઓલા છોકરાને પૂછ્યું બાજુમાં બેઠા બેઠા, મેં કીધું તને ભાઈ શું થયું છે તું આ કરાવે? તો મારા લગ્ન છે. અરે મેં કીધું જલસો થઈ તો આ શું કામ કરાવ્યું? તો મને કે એનાથી ગાલ લાલ થાય. હવે મેં કીધું ડોબા, ફેશિયલ કરાવે ગાલ લાલ થતા છે, ઘરમાં કાંઈ દૂજાણું છે? તો મને કે અમે સોથે મળે રહીશ. બોલો ના પાડવાની કેવી ટેકનિક? દૂજાણું નથી એમ ન કે, બોલો કે અમે સોથે મળે, એટલે આપણે સમજી જવાનું સોથે મળે ભેં ન જાય. સમાજ જીવનમાં કેવા ફેરફારો આવ્યા છે, આપણે પાછળથી જોઈ તો ખબર પડે ને કે આપણે ક્યાં મુકામ ઉપર આવી ગયા છીએ. મેં એને કીધું ઘેરે જઈને વાત કરજે કે બાને કે દૂજાણું એકાદું ગાય ભેંસ રાખે અને બોગરું ભરીને તું ખાવા બે ત્યારે તારી બાજુમાં બેહેન 2-4 વખત વાટક્યા ભરી દે તો ગાલ લાલ થાય. આવા ફેશિયલ કરાવે તે નહીં લાલ થતા. તે દુનો વાણંદ મારું કામ બંધ કર્યું કે આ હવેથી કોઈ ગ્રાહક ન હોવો જોઈએ, એવી રીતે કરી નાખ્યું. મને કાંઈ વાતચીત કર્યા વગર ઉપડો એ કે આપણે આપણા દીકરા દીકરીઓને શું કામે ના ખવડાવીએ? ચોખા ઘી, દૂધ, માખણ એ આપણો ખોરાક હતો અને દૂધ ઘી ખોરાક આપણે ખાતા હતા. એને કારણે આ હો વર્ષના ભાભા બેઠા છે અડીખમ, એના કારણમાં એને હાસા ઘી દૂધ ખાતા છે.
એ આપણી મૂડી હતી. હે આપણા આ જાનવરો સાથેના પ્રાણીઓ સાથેના આપણા સંબંધો હતા. એને આપણે કાઢી નહોતા મૂકતા. 10-15 વર્ષની ખેડ કર્યા પછી 15 વર્ષનો બળદ આપણો જૂનો થાય. અમે જોયેલું છે અમારી આંખે કે વડીલો એને એની નાથ હોય ને એ પછી કાપી નાખે. નાથ કાપી નાખે પછી ખેતરમાં છૂટો સરે, એને કોઈ રોકે નહીં, એ મરે ત્યાં સુધી એના ખેતરમાં બેહે. આ આપણા રહેણી કરણીના વ્યવહાર આ હતા ખેડૂના. એને બદલે આપણે બીજા રસ્તે પહોંચી ગયા છીએ. પાછા વળીએ, ફરીથી પશુપાલનમાં વળીએ. તમારી ખેતીમાં બરકત આવશે, તમારા ઘરમાં બરકત આવશે, તમારી તંદુરસ્તીમાં બરકત આવશે અને સમાજ જીવન મજબૂત થાય. રાષ્ટ્રને મજબૂત કરવું હશે તો એના ખાધા ખોરાક એમ ફેરફાર કરવો પડે ને, તો થાય ને. અત્યારે કુપોષિત બાળકોની સમસ્યાઓથી આપણે જૂજીએ છીએ. એનું કારણ આ જ છે. ઘી દૂધ નથી ઘરમાં, એ છે કુપોષિત. ઘરના જ્યાં સુધી દૂજાણા વાજાણા હતા આપણા ગામડાઓમાં કુપોષણ શું કહેવાય કોઈને ખબર નહોતી પડતી. બપોરે ધૂળના ઢેફા હેઠળ હારા લીમડાના છાંયે માણસ સૂઈ જાય તો એને ઊંઘ આવી જતી હતી. એને દૂધ ન મળ્યું હોય પણ સાહ તાજી મળી હોય તો એને હારી નીંદર આવે. હવે એ આપણે બધું ખોઈ બેઠા. એને કારણે આપણા પરિવારમાં, સમાજમાં આ પ્રશ્નો ઊભા થયા છે. તંદુરસ્ત સમાજ જો ન હોય તો તંદુરસ્ત રાષ્ટ્ર કોઈ દિવસ બની જ ન શકે. સમર્થ રાષ્ટ્ર બનાવવું હોય તો હવળ કંધા જોવાનો જોઈએ ને. માય કાંગલાવ કેડે મહારાષ્ટ્ર બને? હામાવાની સાયકલ નો હાંકી શકે એ દેશના સીમાડા કેવી રીતે હાંચવી શકે? બપોર પછી ઊંઘમાંથી ઊભો થયેલો માણસ હોય, અડધી આંખ્યું એની લાલ થઈ ગયેલી હોય, એવા અવળકંધા જોવાનો ખૂંટિયાઓને કોણી મારીને બેહારી દે એવા આપણા છોકરાઓ થતા હતા. એને ફરીથી સમાજમાં પ્રસ્થાપિત કરવાની આવશ્યકતા છે. થોડીક અગવડ પડશે પણ તમારું જીવન પણ મજબૂત બનશે, તમારા પરિવારનું જીવન પણ મજબૂત બનશે. ફરીથી આવક માટેનું ઉત્તમ સાધન અમૂલ ડેરીને કારણે આપણા રાજ્યની અંદર રોજના 150 કરોડ રૂપિયા દી ઉગે ને દી આથમે ગુજરાતના ગ્રામીણ વિસ્તારની અંદર ઠલવાય. દરરોજના 150 કરોડ રૂપિયા માત્ર અમૂલને કારણે. કઈ કંપનીવાળા આપણને પૈસા દઈ જવાના છે? કંપનીઓ તો 500 કરોડ કમાય એવી છે, પછી એના છોકરાઓના એકાઉન્ટમાં જાય. આમાં કમાય તો ખેડૂતના એકાઉન્ટમાં. આવડા મોટા વ્યવસાયની આપણને બીજી કોઈ આવશ્યકતા નથી. કુદરતે આપણને સંસાધનો આપ્યા છે. હું ઈચ્છું કે આ ડેરીના મિત્રો ભારત સરકારની, રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈને મજબૂત પશુપાલકોને અહીંયા ઊભા કરે. નરેન્દ્રભાઈએ પશુપાલકોને માટે કેસીસી આપી. ખેડૂતોને જેમ કેસીસી મળે છે એમ પશુપાલકોને પણ અમે કેસીસી આપીએ છીએ. બેંકની લોન 1,60,000 સુધી કોઈ પણ જાતની કોલેટરલ સિક્યુરિટી વગર આપવાની છે. આ બધી યોજનાઓના લાભ આપ સૌ લો અને ફરીથી ગામડાની અંદર ઘી દૂધિયોની નદીઓ વહે એ પ્રકારના જે આપણા પુરાણી વાક્યો છે એને ફરીથી પ્રસ્થાપિત કરીએ. આપ સૌએ મને પોતાનો માનીને આ પ્રસંગે યાદ કર્યો. તમારી પાણીની સમસ્યામાં કોઈ કાળે હું નાનો મોટો ઉપયોગી થયો હોઈશ, પણ તમારું ગામ કેવું ગુણિયલ, સમાજ કેવો ગુણિયલ કે આટલા વર્ષ પછી પણ યાદ કરીને મારી વાતને તમે યાદ રાખો. સહેજ પણ તમે બરાબર યોગ્ય રસ્તે છો. તમને કોઈ મનાવવા આવે કે કોઈ સમજાવવા આવે કે કોઈ કંઈક લાભ આપવા આવે એના માટે નહીં, પણ રાષ્ટ્ર માટે તમે જે લાઈન ઉપર ચાલો છો એ બરાબર જ છે, એની ઉપર જ હાલો. હજી આ રાષ્ટ્રને ઘણી આવશ્યકતા છે, હજી ઘણું કરવાનું બાકી છે. હવે હરખી હોડ થઈ ગઈ છે. હવે આ બધું જે હાલવાનું છે એ સીધે સીધું વિકાસની આપણી જે ગતિ છે એ યોગ્ય રીતે આગળ વધવાની દિશામાં ચાલી રહી છે. આખી દુનિયા ભારત તરફ જોઈ રહી છે. અત્યારે G20નું નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી કરે છે.
સાહેબ આપણે કેવા ભાગ્યશાળી છીએ. વિશ્વના પ્રથમ હરોળના 20 રાષ્ટ્રના નેતાઓ એ ભારતના મહેમાન હોય એવું આઝાદી પછીનું આ પહેલી ઘટના છે. આવા અમૃતકાળની અંદરથી જ્યારે આપણે પસાર થઈ રહ્યા હોય ત્યારે આગામી 100 વર્ષ આઝાદીના જ્યારે આપણે ઉજવવાના હશે ત્યારે અમારું ગામ કેવું હોવું જોઈએ, અમારો પરિવાર કેવો હોવો જોઈએ, અમારા ગામની પાણીની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, અમારા ગામની આરોગ્યની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, અમારી સ્કૂલની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, અમારી સ્વચ્છતા કેવી હોવી જોઈએ, એના માપદંડ આપણે અત્યારથી નક્કી કરીએ અને 47/2000માં આઝાદી ઉજવાતી હોય ત્યારે એ લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટેના આપણે પ્રયાસો સૌ સાથે મળીને કરીએ. એમાં આપ સૌને લક્ષ્મીનારાયણ ભગવાન શક્તિ, મતિ અને ગતિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને મારા રામ રામ. ખૂબ 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 આભાર સાહેબ આપનો. આપે અમારા હૈયાની વાત કરી છે. આપ જમીની નેતા છો. અમારી ભાષામાં જ અમારી વાત કરી છે. આ ગામે આપણે યાદ કર્યા, ગામને સાહેબ આટલા વર્ષે ઋણમુક્ત થવું હતું, આપનું ઋણ હતું. આ ઋણમુક્ત થવાની એક તક અમે આજે શોધી કાઢી છે. અમે ઋણમુક્ત થયા છે. બીજી આપે ઉલ્લેખ કર્યો કે ભૂતકાળની અંદર અનેક યોજનાઓ ભૂતકાળની સરકાર દ્વારા થતી. નહેરુજીએ શરૂ કરેલી નર્મદા યોજના છે કે નરેન્દ્ર મોદી સાહેબે પૂરી કરી છે. સાહેબ આજે ઘણી બધી એવી યોજનાઓ છે કે આદરણીય મોદી સાહેબે શરૂ કરી છે અને મોદી સાહેબે જ લોકાર્પણ કર્યું છે. એટલે ખૂબ ઝડપથી કામ ચાલી રહ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર માને છે. આ ગામ આપને આપનું ઋણી રહેશે. આપનો ખૂબ ખૂબ આભાર. હવે મહેશ છાબિયાને વિનંતી કરીશ, સામાજિક અને રાજકીય અગ્રણી, આપ આભાર દર્શન કરશો. મહેશભાઈ. વંદે માતરમ. રામસી કંપા ભગવાન લક્ષ્મીનારાયણ રજત જયંતિ પ્રસંગે ગ્રામજનોનું આમંત્રણને માન આપી ઉપસ્થિત એવા ગુજરાત અને ભારતના ખેડૂતના હૃદય સમ્રાટ જે વચન હૃદય સમ્રાટ આપે ધ્યેય હંમેશા પૂરું કરવાની હજુ આવડત છે, જે કાર્ય ન થઈ શકે તેવા કાર્યને હંમેશા પહેલાં હાથ ઉપર લે છે અને પછી છાતી સરખચ આપી અને એમ કહે છે કે આ હું કરી જ આપીશ. એવા પુરુષોત્તમ રૂપાલા સાહેબ, માન્ય ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાહેબ, સમાજના પ્રમુખ જગદીશભાઈ, કનુભાઈ, આ બધા જ માણસો અમારા આમંત્રણને માન આપીને પધાર્યા. એમને હું આભાર આભાર આભાર. મહેશભાઈ આપનો પણ આભાર. તો આપણો આ કાર્યક્રમ અહીંયા આપણે સંપન્ન કરીશું અને આપણે માવતર સન્માનનો કાર્યક્રમ આપણે શરૂ કરીશું. ભારત માતા કી જય. માવિત્ર સન્માનનો કાર્યક્રમ આપણે હવે બસ થોડી ક્ષણોમાં શરૂ કરીએ છીએ. માવિત્ર સન્માનનો કાર્યક્રમ આપણે હવે શરૂ કરીશું. આપણે સૌ જોરદાર તાળીઓથી એમને વિદાય આપીશું અને એમને કામગીરીમાં, ભારત સરકારની કામગીરીમાં આપ ખૂબ યશસ્વી, તેજસ્વી અને ઓજસ્વી બનો અને નરેન્દ્ર મોદી સાહેબનો હાથ આપ મજબૂત કરો એવું આ સમિયાણું આપની પાસે આશા રાખે છે. આપનો આ ગામ, આ સમારંભ, આ સમિયાણું ખૂબ ખૂબ આભાર માને છે. ફરીથી ભારત માતા કી વંદે. ધન્યવાદ.